kuzgolasara.com કુશ ગોળાસરા જોડાઈ ગયા છે. કુશ, સ્વાગત. વેરી હેપી દિવાળી ટુ યુ, આખી તમારી ટીમને, તમારા પરિવારને, CNBC બજાર તરફથી. અને થોડીક દિવાળીનો રંગ આજે બજારને લાગ્યો તો છે. થોડીક સારી તેજી આજના દિવસે જોવા મળી. બેંક નિફ્ટીમાં તો આજે નવી આતાશબાજી આપણને થતી જોવા મળી રહી છે. શું વ્યૂ હવે એથી બજારનો લઈને ચાલવો? કારણ કે જો કાલે હવે મુહૂર્ત ટ્રેડિંગ છે, પછી આપણે નવા સંવતની અંદર પ્રવેશીશું, એના માટે હવે ખાસ અહીંયાથી કયા લેવલ્સને વોચઆઉટ કરીને જવા? ગુડ મોર્નિંગ નીરજ. ડેફિનેટલી બેંક નિફ્ટીમાં નવા શિખરો જોવા મળ્યા છે. એક સૌથી પોઝિટિવ સમાચાર છે. મને લાગે છે ક્યાંક ને ક્યાંક હવે આપણે જે નિફ્ટીનું લેવલ છે 26,200 જે લાઈફ હાઈ એ બ્રેક કરી છે કે નહીં એ જોવાનું રહેશે. એટલે આ સપ્તાહમાં હવે 26,200 બ્રેક કરીએ છીએ એ જોવાનું છે. હવે તો રેઝિસ્ટન્સ હવે નવો હાઈ જ છે અને આજે ક્યાં ક્લોઝિંગ આપે છે એ ખૂબ જ મહત્વનું છે. કારણ કે આપણે ઉપરના લેવલ ઉપર ઓપન થયા છીએ, ત્યારબાદ થોડું પ્રેશર અત્યારે જોવા મળ્યું છે. એટલું નથી, બટ સ્ટોક સ્પેસિફિક ક્યાંક જોવા મળ્યું છે. એટલે ક્લોઝિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બેંક નિફ્ટી ઓફકોર્સ હવે નવા શિખરો ઉપર છે, એટલે ત્યાં આપણે કોઈ નવો ટ્રેડ નથી. મને લાગે છે ક્યાંક ને ક્યાંક અત્યારે બેંક નિફ્ટી ઉપર આપણે મારી ફોકસ છે. ત્યાં આપણે 26,000નું લેવલ પાર કરીએ તો એક સારો કોન્ફિડન્સ જોવા મળી શકે છે. એટલે જો ખાસ કરીને અત્યારે મત અહીંયાથી એક તેજી તરફેનો જ બની રહ્યો છે. અહીંયાથી આજના દિવસનું ક્લોઝિંગ એક મહત્ત્વનું જોવાનું રહેશે કે કયા પ્રકારે આપણને અહીંયાથી ક્લોઝિંગ આવતું જોવા મળે છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. વેલ, અત્યારે